केम छो मित्रों। नमस्ते मित्रों। श्री केन्द्रवती शाला में आज कन्या केळवणी महोत्सव है, तो विडियो जोता रहीजो। डीजीपी हाईस्कूल में આપણે कार्यक्रम राखेलो है, तो जेथी करीने तमने नवा नवा विडियो जोवा मळशे। तो महेश गुजरियानी चेनल ने लाइक शेर कमेंट और सब्सक्राइब करता रहीजो। बीजा मित्रों ने पण शेर करजो। थैंक यू मित्रों। તમામ મંચસ્થ મહાનુભાવોની પૂર્વની અનુમતિથી આપણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2026-27 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। શાળા પ્રવેશોત્સવના શુભ પ્રસંગે આપણે વચ્ચે आदरणीय श्री उर्मिलाबेन सतवारा, श्री डीपीओ श्री तलाजा, તેમજ લાયસન્સ અધિકારી શ્રી વિજય પ્રભારી સાથે આપણી પાંચે શિક્ષણ પરિવારના આચાર્યશ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તમામ સ્ટાફશ્રીઓ અને આપ સૌ ભૂલકાઓનું કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં ખૂબ ખૂબ स्वागत है। कार्यक्रम ने सलाह दो ये अपनी बच्चे लोग भारतीय सणोसरा जो संस्था है एमनो पण आपने पूरो सहयोग मळ्यो छे अने दीकरीओए प्रवेशोत्सवनो आपने संपूर्ण लाइव अनुभव एमने अहींया मळे एना माटेनो ए संस्था द्वारा एक सरस मजानो सहयोग आपणे सौ साथे सांभळ्यो छे। आपणे एमने दीकरीओने पण ताळीओना गड़गड़ाती तालीमार्थी बहनों पण आपणे लगावी साथे विज्ञान અને टेक्नोलॉजी सरस मजा
બોલાવવામાં ઉપસ્થિત ઉર્મિલાબેન સીડીપીઓ તળાજા, વિજેન્દ્રભાઈ સીએસસી કોર્ડિનેટર, સર્વે આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી દોસ્તો અને ગામમાંથી પધારેલા મહેમાનો, આજના પ્રસંગે સમયસર પધારી અને આપણા ગૌરવમાં ભાગીદાર બનવા બદલ આ સર્વનો હું બધી શાળાઓ હતી, પાસે 5 શાળાઓ હતી, આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. વાળા અને ભૂપતભાઈ ધંધા, કાજલબેન, કેરીસેફ સરવૈયા, આપ સૌને વિનંતી છે કે આપના સ્વહસ્તે દાઠા પરા પ્રાથમિક શાળાના બાલવાટિકાના બાળકોને કીટ આપીને આવકારી રહ્યા છે. આપણે એમને તાળીઓના ગડગડાટથી આવકાર સ્વીકારીશું. ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે આપનું સ્થાન જાળવી રાખશો. આ બાળકોને એમના શિક્ષક મિત્રોને વિનંતી છે કે એમના સ્થાન. ખૂબ ખૂબ સરસ. આપણે તાળીઓના ગડગડાટથી આ કન્યા શાળાની દીકરીઓને વધાવીશું. મહેમાન સ્વરૂપ થોડી વાર આપણું સ્થાન જાળવી રાખશો. એને કીટ આપીને આપણે એમને આવકારીશું. પ્રસન્નાબા આગળ જાય સરપંચશ્રી. આપણે આ નાના નાના ભૂલકાઓને તાળીઓના ગડગડાટથી આવકારીશું. સરસ મજાના ત્યાર પછી સરકારને આપણે આવકારીશું. તાળીઓના ગડગડાટથી વધારો. આ 33% આનામાં તારો વૃદ્ધો છે. ટૂંક સમયમાં કુમાર કેળવણી ચાલુ કરવું પડશે એવું લાગે છે. ખૂબ સરસ. તાળીઓના ગડગડાટ. ખૂબ સરસ. નાના નાના ભૂલકાઓ બેનો એક ખૂબ સરસ. ત્યાર પછી એના પછીની આંગણવાડીના બાળકો પણ પ્રવેશ. નાના નાના ભૂલકાઓને આવકારી રહ્યા છીએ. ખૂબ સરસ. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી અને પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં દીકરી ખૂબ જ સારી છે અને સમાજ દીકરી વગર અધૂરો છે. આપણે સૌ જાણીએ છીએ કે દીકરી વિના સમાજ અધૂરો છે. અને પહેલાના સમયમાં લોકો દીકરીને બોજ સમજતા હતા, પણ આજે સમય બદલાયો છે. દીકરીઓ પણ દીકરા જેટલી જ તે સક્ષમ છે. તેઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. તે પછી રમોત્સવ હોય, શિક્ષણ હોય કે પછી અવકાશ વિજ્ઞાન હોય. આપણે બેટી બચાવો એટલે કે દીકરીને બચાવી ભણાવવાની વાત શા માટે કરીએ છીએ? કારણ કે હજુ પણ લોકો કેટલાક દીકરીઓના જન્મ પહેલા જ દુનિયામાં આવવા દેતા નથી. આ ખૂબ જ ખોટું છે. દીકરીઓને પણ જિંદગી જીવવાનો અને ભણવાનો પૂરો અધિકાર ધરાવે છે. તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના શુભ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રવેશ ઉત્સવ એ માત્ર શાળામાં પ્રવેશ લેવાનો કાર્યક્રમ નથી, પરંતુ બાળકના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆતનો
પવિત્ર અવસર છે. શિક્ષણ એ જીવનનું સૌથી મોટું ધન છે, જે વ્યક્તિને જ્ઞાન, સંસ્કાર અને સફળતાનો માર્ગ ધરાવે છે. તો હું તમને આજે સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે થોડા શબ્દ રજૂ કરીશ. સ્વસ્થ પર્યાવરણ માટે સ્વચ્છ અને શુદ્ધ પર્યાવરણ હોવું ખૂબ જરૂરી છે. જો આપણું પર્યાવરણ પ્રદૂષિત હશે તો હવા, પાણી અને જમીન પણ પ્રદૂષિત બનશે. આપના સ્વચ્છતાના જે કાંઈ વિચારો છે અમારી સૌ વચ્ચે રજૂ કરશો. ભગવાન પ્રોજાવી. આદરણીય ગુરુજનો, વડીલો, શિક્ષકગણ તથા મારી વાલી બહેનો તથા ભાઈઓ, મારું નામ અગવાન જોજા અમીરભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024-27ના આ શુભ પ્રસંગે સ્વચ્છતાથી પ્રભુતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ. આપણે સૌ સાથે સાંભળો છે. આપણે એમને દીકરીઓને પણ તાળીઓના ગડગડાટથી તાળીમાંથી બહેનોને પણ આપણે ગાવી સાથે. હવે વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી એક સરસ મજા. શ્રી આચાર્ય શ્રી શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, આજે હું વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર આજે હું થોડાક શબ્દ કહું. વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ વિકાસ આધારસ્તંભ છે. વિજ્ઞાન દ્વારા નવી નવી શોધો થાય છે અને ટેકનોલોજી દ્વારા તે શોધોનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કરવામાં આવે છે. આજના યુગમાં મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, રોબોટિક્સ જેવા ટેકનોલોજી આપણા જીવનમાં સરળ અને ઝડપી બનાવ્યો છે. શિક્ષણ, આરોગ્ય, ખેતી, પરિવહન અને દરેક જેવા ક્ષેત્રોમાં ટેકનોલોજીનો મહત્વપૂર્ણ ફાળો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે વિશ્વ આજે એક વૈશ્વિક ગામ બની ગયું છે. આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે ક્ષણવારમાં વાત કરી શકીએ છીએ, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જરૂરી છે. તેનો અતિરેક ઉપયોગ સમયનો બગાડ, આરોગ્યની સમસ્યા અને વિજ્ઞાન દ્વારા નવી નવી કરોડ કેટલું મોંઘું થયું છે તેલ, એ આપણે સૌને ખબર છે. એટલે વિજ્ઞાન અને હિંસા જ્યારે ભેગું થાય ત્યારે હંમેશા સર્વનાશ થાય, અને વિજ્ઞાન અને અહિંસા ભેગું થાય તો હંમેશા સર્વોદય થાય. તો આપણે સૌ એવો પ્રયત્ન કરીએ કે આપણા સૌના જીવનમાં સર્વોદય થાય. વિજ્ઞાન અને અહિંસાનો સમન્વય કરી અને આપણા સૌના જીવનમાં સર્વોદય થાય એવો સરસ મજાનો સંદેશ સાથે આપણી વચ્ચે હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી ગોપાલભાઈ રાજ્યગુરુ પણ ઉપસ્થિત છે. આપણે એમને પણ આવકારીએ છીએ. હવે સન્માનનો સમય છે. આજે આપણે એવા બાળકોનું સન્માન કરીશું જેમણે શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જે આ શાળાના ચમકતા સિતારા છે, જેઓ આ ગામના તથા અમારી શાળા દીકરી ધોરણ 9માં પ્રથમ ક્રમે આવે છે, મહેશ્વરીબા ભગીરથસિંહ સરવૈયા. આપણે તાળીઓના ભાઈ નંબર ન લાવો, તાળીઓ તો વગાડો. સાહેબ તમને વિનંતી કરીશ કે ધોરણ 10માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીની રેણુકાબેન ધનજીભાઈ મકવાણાને ઇનામ આપીને એમના આ સરસ ગડગડાટથી આપણે ખૂબ સરસ સાહેબ છે. હવે ત્યાર પછી ખૂબ સરસ તાળીઓના ગડગડાટથી આપણા સન્માન મેળવીશું. તેમજ ભાઈઓમાં સંજયભાઈ ગોપાલભાઈ મેર, એમને બેનને જ વિનંતી કરીશ કે બાળકને સન્માન છે. પ્રસન્નભાઈ ખૂબ સરસ. આપણે તાળીઓના ગડગડાટથી આપણે વધારીશું. તેમજ જ્ઞાન સાધના અંતર્ગત શિષ્યવૃત્તિ એમને સન્માનિત કરશે મહેશ્વરીબા ભગીરથસિંહ સરવૈયા. તેમજ જયરાજ રાજુભાઈ જેઠવા, એમના પાસેના ક્રમે જયરાજ રાજુભાઈ જેઠવાને ઇનામ આપીને સન્માનવા માટે હું ભૂપત સાહેબને જ વિનંતી કરીશ. જયરાજ રાજુભાઈ જેઠવા. ખૂબ ખૂબ આભાર સાહેબ. ધોરણ 5 ખૂબ ખૂબ આભાર બેન આપનો. હવે આપણે ધોરણ 7માં મહેશબેન મહેશભાઈ મકવાણા અને ધોરણ 8માં સોનલબેન ધીરુભાઈ ડોળિયા. ખૂબ ખૂબ આભાર. સોનલ
સોનલબેન ધીરુભાઈ રોડિયા. ખૂબ ખૂબ આભાર. આભાર વિજેન્દ્ર સાહેબ આપનો. અને હવે ધ્યાન સાધના મેરિટ લિસ્ટમાં સમાવેશ પામનાર થોડિયા સોનલબેન ધીરુભાઈ થોડિયા બંને બાળકોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે સીઈટી પરીક્ષામાં સમાવેશ પામનાર બાળકોને પ્રવીણભાઈ ચાવડાને ઇનામ આપીને એમને આવકારશે. ત્યાર પછી કેવલ પ્રવીણભાઈ મકવાણા અને અસર શાહ, હનીફ શાહ, સૈયદ આ ત્રણેય બાળકોને ઇનામ આપીને એમને આવકારવા માટે હું કાજલબેનને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર. ચોકિયા બીજબાબેન સાજીદભાઈ. ખૂબ ખૂબ આભાર. હવે બેન આપનું હવે ડાબી સાહેબને વિનંતી કરીશ કે 5મા ધોરણમાં જેમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, 6થા ધોરણમાં પ્રથમ ક્રમે આવે છે ભગવાન રોજાબેન હનીફભાઈ, બંને બાળકોને ઇનામ આપીને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર સંસ્થાનો. હવે 7મા અને 8મા ધોરણમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓના સન્માન માટે હું ડીજીપી હાઈસ્કૂલ લાઠાના આપણે તાળીઓના ગણગણાટ કરીને વધારીશું. ધોરણ 8માં કામળિયા હસ્તીબેન નારાયણભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણી વચ્ચે સીઈટી પરીક્ષામાં જે બાળકો અને સરવૈયા માનવીબા મયુરસિંહ આ ત્રણેય કાગડા અનુષ્કાબેન અરવિંદભાઈ, ચૌહાણ કૃષ્ણાબેન ભરતભાઈ અને સરવૈયા માનવીબા મયુરસિંહ આ બાળકોને ઇનામ આપીને આવકારવા માટે કન્યાશાળાના આચાર્ય શ્રી બાળકોને આવકાર આપી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી એમને એમની સિદ્ધિને આપણે વધારીશું. એમને આવકારે પ્રસન્નતા. હવે આપણી વચ્ચે સૌથી વધારે હાજર રહેનાર બાળક ચાવડા સ્વરાબેન ગજેન્દ્રભાઈને ઇનામથી શુભેચ્છા આપવા માટે હેલ્થમાંથી ઉપસ્થિત ગોપાલભાઈ રાજગુરુને વિનંતી કરીશ કે આવો અને સૌથી વધુ હાજર રહેનાર અમારું બાળક ચાવડા સ્વરાબેન ગજેન્દ્રભાઈને ઇનામ આપીને એમને આવકારશું. ખૂબ ખૂબ આભાર. થોડાક થાકી ગયા છો પણ 5 શાળાઓ છે, 5 શાળાની અલગ અલગ સિદ્ધિઓ છે એટલે સંકલનમાં બધાને સાથે લેવાના છે એટલે થોડો સમય લાંબો આપણું ચાલશે. થોડીક વાર જાળવી રાખશો. હવે દાખલા કેન્દ્રવતી શાળામાં પ્રથમ નંબરે આવેલા બાળકોને સન્માનિત કરવા માટે હું મહેમાનશ્રીઓને વિનંતી કરીશ. બેનશ્રીને હું વિનંતી કરીશ કે એમના હસ્તે આપણે આ બાળકોને સન્માનિત કરીશું. ઉર્મિલાબેન સથવારાને વિનંતી કરીશ કે આપણા હસ્તે અમારા પ્રથમ ક્રમના બાળકોને સન્માનિત કરશો. ધોરણ 3માં પ્રથમ ક્રમે આવે છે મોહમ્મદ જવેરિયા ઝાકિર હુસેન અંસારી. એમને આપણે ઇનામ આપીને બાળકને આવકારશું. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધારીશું. ખૂબ ખૂબ આભાર. ધોરણ 4માં પ્રથમ ક્રમે આવે છે નિકુલ રાજુભાઈ ગુજરિયા. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી 5મા ધોરણમાં પ્રથમ ક્રમે આવે છે ધવલ દીપકભાઈ મકવાણા. એમને વિજેન્દ્રભાઈ ડાભી સાહેબને વિનંતી કરીશું કે આપના હસ્તે ઇનામ આપીને એમને સન્માનિત કરશું. ધવલ દીપકભાઈ મકવાણા. અને ધોરણ 6માં પ્રથમ ક્રમે આવે છે જય આતુભાઈ શિયા. હવે આપણા સરપંચ શ્રી પ્રસન્નાબાને વિનંતી કરીશ કે ધોરણ 7 અને 8માં પ્રથમ ક્રમે આવનાર બાળકોને સન્માનિત કરશું. 7મા ખૂબ ખૂબ આભાર મહેમાનશ્રીઓ.
બધા જ એવા તેજસ્વી બાળકો છે, આર્યદીપસિંહ સરવૈયા જેઓ NMS પરીક્ષામાં આપણા તળાજા તાલુકાના મેરિટ રજા મૂકી જતી રહી. પછી જ્યારે મારી રજાઓ પૂરી થવાની હતી ત્યારે ઘરમાં મેં ના પાડી દીધી, હવે મારે જવું નથી, મેં કીધું નોકરી કરો. આમાં મારા સાસુ સસરાનો સપોર્ટ સારો એવો હતો કે એમને મને કીધું કે સારી એવી ગવર્મેન્ટ નોકરી છે અને કે સામેથી તમને મળી છે, એટલે કે હિંમત આપ્યા વગર તમે જાઓ. એ વખતે પછી મને ઘરમાં ઘણા બધા મને સમજાવ્યું, મારા જીવનમાં સમજાવ્યું કે આવી ગવર્મેન્ટ નોકરી જતી ના કરાય. પછી હું હિંમત કરીને પછી આવી ગઈ. ત્યારે મારા મમ્મીને મારી સાથે રાખી હતી. પછી અંદર બહેનોને પૂછતી કે આ ગામ ક્યાં આવ્યું, અંદરની ક્યાં આવ્યું, અને અંદરના ગામડા એટલે ટુ વ્હીલ પણ આવડતું નહોતું. એટલે બહેનોને પૂછી બહેનોને ભણાવની બધી અમે એમ કહું કે શું મળશે એવા એમ કરીને પહોંચી જતી. પછી ઘરે મેં વાત કરી કે મારે ટુ વ્હીલ શીખવું છે, અંદરના ગામડા છે કે મને વાહન મળતું નથી અને મારે આંગણવાડી કેન્દ્રમાં એવા જવું પડે. તો ઘરના મારા મિસ્ટર બતાવે કે મને આવડતું નથી અને તું તાર મમ્મી રહે છે, તાર મમ્મી ઉંમરવાળા છે, તાર મમ્મી થોડા ઉંમરવાળા, તો તમે બે રહો છો કે કંઈ પણ નમસ્તે નમો નમઃ. કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશ ઉત્સવ 2026 એના દ્વિતીય દિવસ અને ત્રીજા સેશનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય ઉર્મિલાબેન CDPO તળાજા, તેની સાથે લાયઝન ઓફિસર તરીકે વિરેન્દ્રભાઈ ડાભી સાહેબ, પ્રથમ નાગરિક ગાંઠાના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રસન્નભાઈ, તમામ શાળાના આચાર્યશ્રીઓ, આંગણવાડીના બહેનો, આરોગ્ય વિભાગના ભાઈઓ, પાંચેય શાળાનો સમગ્ર સ્ટાફ અને જેના માટે આ કાર્યક્રમ છે એવા તમામ વાલા વિદ્યાર્થી ભૂલકાઓ. આભાર વિધિ હોય એટલે આખરી સોપાન ગણાય. ટૂંકી વાત કરી દઈશ કે સરકારશ્રીએ 3 દિવસ નક્કી કર્યા, 21 અને 25 તારીખ. આજે બીજો દિવસ છે. સચિવ લેવલના આપણા તાલુકામાં કાલથી રાઉન્ડ ચાલુ છે. આજે કલેક્ટર શ્રી પણ ભાવનગરમાં છે. અહીંયા બેનશ્રીને મોકલ્યા. શા માટે મોકલ્યા? તો આપણે સૌ વાલીઓ ઉપસ્થિત છે ત્યારે વાત કરતો કે આંગણવાડી હોય, પહેલું ધોરણ હોય, 9મું ધોરણ હોય કે 11મું ધોરણ હોય, આપણે સૌ સરકારશ્રીની જે શાળાઓ છે ત્યાં આપણે પ્રવેશ મેળવીએ, નહીં કે પ્રાઇવેટ સંસ્થામાં જઈએ. આજનો સમય દેખાદેખીમાં હોવાથી અનેક પ્રકારના પ્રલોભનો આવે છે અને એ પ્રલોભનના લીધે શું થાય છે કે લોકો અઢળક સંપત્તિ નાખે છે. આપણી આજુબાજુમાં તમે જુઓ કેટલી બધી નાની મોટી ગાડીઓ ચાલે છે. સૌ વાલીઓ આમાં નોંધ લે કે 12 ધોરણ નાની ઉંમરથી આપણે સૌ કામે જરા પરિણામ શું આવે કે મહેનત મજૂરીની અંદર અને ભણવાનું થાય તો એવું ન થાય. બહુ મહેનત કરીએ તો એક અહીંયા પ્રયત્ન કરીએ, ખૂબ આપણે પ્રવેશ અપાવીએ. હજી પણ ક્યાંય થાય તો કોઈને ધ્યાનમાં આવે તો